श्री जगन्माता जगदंबानी जय हो, श्री महालक्ष्मीनी जय हो, श्री सरस्वती देवीनी जय हो, श्री महाकालीनी जय हो। जुदा जुदा नाम અને સ્વરૂપ ધરનાર નવખંડ નારાયણીની જય હો। શ્રી દુર્ગા સપ્તસતીના મહાન અને ચમત્કારિક પાઠનું નિત્ય શ્રવણ કરીએ અને જગદંબાને પ્રાર્થના કરીએ કે હે માં, સદાય તમારા આશીર્વાદ અમારી ઉપર વરસાવજો અને સદાય અમારું રક્ષણ કરજો। તો સાંભળીએ દુર્ગા સપ્તસતીનો અધ્યાય ત્રીજો। શ્રી ગણેશાય નમઃ। અધ્યાય ત્રીજો। કમળાસના જગદંબાના અંગોની કાંતિ સૂર્યોદયના કિરણો જેવી છે। તેમણે લાલ રંગની સાડી અને ગળામાં મુંડમાળા ધારણ કરેલી છે। એમના સ્તન ઉપર રક્તચંદનનો લેપ, કરકમળમાં જપમાળા, વિદ્યા, અભય તથા વર મુદ્રાઓ છે। તેમનું ત્રિનેત્રવાળું મુખ શોભી રહ્યું છે। તેમના મસ્તક ઉપર રત્ન જડિત મુગટ અને અર્ધચંદ્ર છે। એવી દેવીનું હું ભક્તિપૂર્વક ધ્યાન કરું છું। ઋષિ બોલ્યા, અસુરોના સૈન્યનો આ રીતે નાશ થતો જોઈને સેનાપતિ ચિક્ષુર ક્રોધિત બની જગદંબા સામે યુદ્ધ કરવા લાગ્યો। એ અસુરે દેવી ઉપર બાણવર્ષા છોડી, ત્યારે દેવીએ બાણો છોડીને જાણે રમત વાતમાં તેના બાણોના સમૂહનો, અશ્વો તથા સારથીનો નાશ કર્યો। ઉપરાંત ચિક્ષુરના ધનુષ્યનો, ધજાનો અને તેના એકે એક અંગોને બાણોથી વીંધી નાખ્યા। છતાં હતાશ થયેલો ચિક્ષુર ઢાલ તલવાર લઈને દેવી તરફ ધસી આવ્યો ને તીક્ષ્ણ ખડગ વડે દેવીના સિંહના માથામાં અને દેવીના ડાબા હાથ ઉપર ઘા કર્યો। પણ રાજન, દેવીના હાથને ખડગ અડતા જ તેના કટકા થઈ ગયા। આથી તેણે ત્રિશૂળ લઈને ભગવતી ઉપર ઘા કર્યો। દેવીએ સામેથી ત્રિશૂળ આવતું જોઈને પોતે સામે ત્રિશૂળ ફેંક્યું। આથી ચિક્ષુરના ત્રિશૂળના ટુકડે ટુકડા થઈ ગયા અને ચિક્ષુરનો પણ નાશ થયો। આમ ચિક્ષુરનો નાશ થતાં ચામર નામનો બીજો સેનાપતિ હાથી ઉપર બેસીને યુદ્ધ કરવા આવ્યો। ચામરે દેવી ઉપર શક્તિ ફેંકી, ત્યાં તો દેવીએ હુંકાર માત્ર કરીને એ શક્તિને ક્ષીણ કરી નાખી। આથી શક્તિને તૂટેલી જોઈ ચામરે ક્રોધથી ત્રિશૂળ ફેંક્યું। દેવીએ બાણો વડે તેનો પણ નાશ કર્યો। આ સમયે દેવીનો સિંહ છલાંગ મારીને હાથીના મસ્તક ઉપર જઈને બેઠો અને ચામર સાથે બાહુયુદ્ધ કરવા લાગ્યો। યુદ્ધ કરતાં કરતાં બંને જમીન ઉપર આવ્યા અને સામસામે ભયંકર રીતે પ્રહાર કરવા લાગ્યા। છેવટે દેવીના સિંહે વેગથી આકાશ તરફ કૂદી ચામર ઉપર પડી પોતાના પંજા વડે તેનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું। આ બાજુ દેવીએ શીલા અને વૃક્ષ આદિથી ઉદગને હણી નાખ્યો। વળી એમણે દાંત, મુઠ્ઠી ને થપાટ મારીને કરાલને ગબડાવી પાડ્યો। પછી દેવીએ ગદાના ઘા કરીને ઉદ્ધતને ચીરી નાખ્યો। વળી એમણે બાસ્કલ, ભિંદીપાલ, તામ્રાસુર અને અંધકાસુરને બાણોથી પૂરા કરી નાખ્યા। પછી ત્રિનયના પરમેશ્વરીએ ત્રિશૂળથી ઉગ્રાસ્થ, ઉગ્રવીર્ય અને મહાહનુનો નાશ કર્યો। તલવારથી બિડાલ અને બાણોથી દુર્ધર તથા દુર્મુખ અસુરોનો વિનાશ કર્યો। આ પ્રમાણે પોતાની સેનાનો નાશ થતો જોઈને મહિષાસુર પાડાનું રૂપ ધારણ કરીને દેવીના ગણોને ત્રાસ આપવા લાગ્યો। કેટલાકને મુખના પ્રહારથી, કેટલાકને ખરીના ઘા કરીને, કેટલાકને પૂંછડીના મારથી અને કેટલાકને સિંગડાવતી ચીરીને નીચે પાડવા લાગ્યો। કેટલાકને વેગથી, કેટલાકને અવાજથી ભ્રમિત કરીને, કેટલાકને નિશ્વાસથી ભૂમિ ઉપર પછાડી દીધા। પછી તે દેવીના સિંહનો નાશ કરવા ત્યાં ગયો ત્યારે દેવી ક્રોધિત બની ગયા। મહિષાસુર ક્રોધમાં આવીને પૃથ્વીના તળને ખરીથી ખોદવા લાગ્યો ને સિંગડાથી પર્વતો ઉછાળી ગર્જના કરવા લાગ્યો। એના વેગભર્યા ચક્કરથી ધરતી ખળભળી ઉઠી, તેમાં ફાટ પડી। એના પૂંછડાના પછાડથી સમુદ્ર ચારે બાજુએ પૃથ્વીને ભીંજવવા લાગ્યો। તેના સિંગડાના આઘાતથી વાદળા વેરાઈને ટુકડે ટુકડા થઈ ગયા। તેના નિશ્વાસથી સેંકડો પર્વતો આકાશે ઉડી ઉડીને નીચે પડવા લાગ્યા। આમ ક્રોધે ભરાઈને પોતાની તરફ ધસી આવતા મહિષાસુરને જોતા દેવી ચંડિકા તેનો નાશ કરવા ક્રોધાયમાન બન્યા। તેમણે પાશ ફેંકીને મહિષાસુરને બાંધી દીધો। પાશ બંધનમાંથી મુક્ત થવા મહિષાસુરે પાડાનું રૂપ ત્યજી તરત જ સિંહનું રૂપ ધારણ કરી દીધું। જ્યાં અંબિકા તેનું મસ્તક છેદવા જાય છે ત્યાં તે હાથમાં ખડગ લઈને ઊભેલા પુરુષ જેવો દેખાયો। તે જ સમયે દેવીએ ખડગ અને બાણો વડે તેને વિંધવા જાય છે ત્યારે તેણે મોટા હાથીનું રૂપ ધારણ કરી લીધું। તે સૂંઢ વડે દેવીના સિંહને ખેંચવા લાગ્યો, એટલે દેવીએ ખડગથી તેની સૂંઢ કાપી નાખી। આથી તેણે પાછું પાડાનું રૂપ ધારણ કરીને ત્રણેય લોકને ત્રાસ પમાડવા લાગ્યો।
એટલે જગતમાતા અત્યંત ક્રોધે ભરાયા અને તેમના નેત્રો લાલચોળ બની ગયા. વારંવાર મધુપાન કરીને તેઓ હસવા લાગ્યા. પરાક્રમ અને બળના મદથી ઉન્મત્ત બનેલ મહિષાસુર સિંગડાઓમાં મોટા મોટા પર્વતોને ઉચકીને ચંડિકા ઉપર નાખવા લાગ્યો. આ પહાડોને દેવીએ બાણ વડે ચૂરેચૂરા કરી નાખ્યા. તે વખતે દેવીનું મુખ મધુપાનથી લાલ થઈ ગયું હતું. તેઓ વ્યગ્ર થઈને બોલવા લાગ્યા. દેવી બોલ્યા, ઓ મૂઢ, હું આ મધુપાન કરું છું ત્યાં સુધી ક્ષણવાર તું ગરજી લે. ભલે તું ગર્જના કર, હું તને હમણાં જ હણી નાખીશ, એટલે પછી દેવતાઓ ગર્જના કરશે. ઋષિ બોલ્યા. આમ કહીને દેવી ઉછળ્યા ને મહિષાસુર ઉપર ચડી બેઠા. પછી એમણે પગથી દબાવીને તેના ગળામાં શૂલનો પ્રહાર કર્યો. દેવીએ તેને પગથી દબાવ્યો ત્યારે એ પોતાના મુખથી અડધો બહાર આવી રહ્યો. ત્યાં દેવીએ પોતાના પ્રભાવથી એને રોકી રાખ્યો. અડધા સ્વરૂપે પણ તે દેવી સામે યુદ્ધ કરવા લાગ્યો. દેવીએ તલવારથી તેનું મસ્તક ઉડાવી દીધું અને તેને ભૂમિ ઉપર નાખી દીધું. મહિષાસુરના નાશથી બાકીની સર્વ અસુર સેના હાહાકાર કરતી નાસી ગઈ. આથી દેવો અતિ હર્ષ પામ્યા. આ પ્રસંગે મહાન ઋષિઓ તથા સકરાદી દેવો દેવીની સ્તુતિ કરવા લાગ્યા. ગંધર્વોએ ગાયન અને અપ્સરાઓએ નૃત્ય કરવા લાગ્યા. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિક મન્વંતરે દેવી મહાત્મે મહિષાસુર વધુ નામ તૃતીયોધ્યાય. જય જગદંબા, જય જગદમાતા.